નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ધ્રુવી જોશી બનાવવાની છે ગુજરાતી ડીશ અને એમાં છે કઢી ભાત અને મોળી છુટ્ટી દાળ। તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ। સૌથી પહેલાં તો દાળને કલાક માટે પલાળી રાખવાની છે। ત્યારબાદ તેને 3 પાણીએ ધોઈ અને આ રીતે તમારી પાસે જો આ રીતે દાળ ભાતના ડબ્બા હોય તેમાં જ આપણે દાળ ભાત મૂકવાના છે। ત્યારબાદ તેમાં એડ કરી એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું અને હળદર અને થોડું તેલ એડ કરી દેવાનું છે। ત્યારબાદ ચોખાને પણ આ જ રીતે 3 વાર ધોઈ અને ડબ્બામાં એડ કરી સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક તેલ એડ કરી અને આ રીતે કુકરમાં બાફવા માટે મૂકવાનું છે। કુકરમાં બાફતી વખતે થોડું પાણી એડ કરવાનું છે। ત્યારબાદ તમારી પાસે જે પણ તમે સ્ટેન્ડ મૂકતા હોય તે મૂકી અને બંને ડબ્બાને આ રીતે આમાં ગોઠવી દેવાના છે। તે ગોઠવાઈ જાય એટલે 3 થી 4 સીટી વગાડી દેવાની છે। આપણે ગેસ ઉપર ચડાવીને પણ ગેસ પર ચડાવવાનું ના ભૂલતા, એમને તો સીટી વાગવાની નથી, બરાબર ને? તો ચાલો હવે ધ્રુવી ફટાફટ ગેસ ચાલુ કરે છે અને સીટી વગાડે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો ચાલો ફટાફટ સીટીઓ વાગી રહી છે। હવે કઢી માટે આપણે અહીંયા મોળી છાશ લેવાની છે। તમે ઈચ્છો તો ખાટી છાશ પણ લઈ શકો અને તમે ઈચ્છો તો દહીં પણ લઈ શકો છો। ત્યારબાદ તેમાં થોડુંક ચણાનો લોટ આ રીતે એડ કરવાનો છે અને એને બરાબર આ રીતે વલોવી લેવાનું છે। તેમાં ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ તેને ગેસ ઉપર આ રીતે મૂકી દેવાનું છે। ત્યારબાદ જરૂર પૂરતો ગોળ એડ કરવાનો છે। તમે ખાંડ પણ એડ કરી શકો છો અથવા તો બંને વસ્તુ પણ થોડી થોડી એડ કરી શકાય છે। હવે એને બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ જો તમે આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટેલી નાખવા ઈચ્છો તો તે રીતે પણ નાખી શકો છો। સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે। હવે એને થોડીક વાર ઉકળવા દેવાનું છે। ત્યારબાદ કરવાનું છે વઘાર। તો વઘાર માટે આપણે અહીંયા ઘી લેવાનું છે કારણ કે કઢી ઘીથી વધારે ટેસ્ટી બનશે। તો થોડું ઘી લેવાનું છે। ત્યારબાદ થોડું જીરું એડ કરવાનું છે। જીરું તતડે એટલે 3 થી 4 લવિંગ આ રીતે એડ કરી દેવાના છે। ત્યારબાદ સુધારેલા જે લીલા મરચાં અને કડી પત્તા છે તે આમાં જ એડ કરી દેવાના છે અને લસણની કળીઓ પણ આમાં એડ કરી શકાય છે। તો થઈ ગયું આપણો વઘાર રેડી। તો હવે આપણે કઢીમાં એને રેડી દઈશું આ રીતે। તો આપણી કઢી તૈયાર થઈ ગઈ છે। ઉપરથી તમે કોથમીર પણ એડ કરી શકો છો। તો કઢી તો તૈયાર થઈ ગઈ। હવે આપણે દાળ ભાત જોઈ લઈએ। તો ચાલો, આપણા ભાત તો મસ્ત તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે કાઢી લઈશું અને દાળ પણ બરાબર ચડી ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે આપણે દાળમાં પાણી વધારે નથી રેડવાનું, આમ જ રાખવાની છે કારણ કે આપણે અહીંયા કોરી દાળ બનાવવાની છે એટલા માટે। તો હવે દાળ માટે વઘાર તૈયાર કરીએ। તો વઘાર માટે થોડુંક તેલ લેવાનું છે। ત્યારબાદ તેમાં રાઈ એડ કરવાની છે। રાઈ બરાબર તતડે એટલે ચપટી હિંગ એડ કરવાની છે। ચપટી હિંગ એડ કર્યા પછી આપણે જે દાળ તૈયાર રાખી છે તે જ આમાં એડ કરી દેવાની છે। તેમાં વલોણી પણ નથી ફેરવવાની, આમ જ આખી જ રાખવાની છે। પણ તે બફાઈ ગઈ છે એટલે સોફ્ટ તો થઈ જ ગઈ છે। તે દાળ એડ કર્યા પછી આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને થોડીક વાર ઉકળવા દેવાનું છે। જો એમાં થોડું મીઠું ઓછું લાગે તો તમે સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકો છો અને હળદર તો આપણે એડ કરેલી જ છે। ત્યારબાદ થોડુંક લીલું મરચું એડ કરી શકાય છે આમાં ઉપરથી અને દાળ જ્યાં સુધી થોડી ઘટ્ટ ના થાય ને ત્યાં સુધી તેને ઉકળવા દેવાની છે આ રીતે। તો થોડી ઘટ્ટ થશે ને એટલે લચકો દાળ બની જશે થોડી, એટલે વધારે મજા આવશે। કઢી તો હોય જ છે પાતળી, એટલે છૂટા દાળ ભાત અને કઢી આ રીતે ખાવાની પણ એક અલગ મજા છે। અમે નાના હતા ને તો મમ્મી બનાવતી હતી અને ઘણા ટાઈમથી તો હું ભૂલી જ ગઈ છું આ રેસીપી, પણ આજે ધ્રુવીએ બનાવીને ત્યારે મને યાદ આવ્યું કે ના આવું અમે પણ ખાતા હતા નાના હતા ત્યારે। તો ચાલો, આપણા કઢી ભાત અને લચકો દાળ તૈયાર થઈ ગઈ છે। જોડે પાપડ હશે, અથાણું હશે તો મજા પડી જશે। તો ચાલો, હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।